જ્યાં જોવે તે રહો અત્યારે મારો મારી જવાબદારી છે કે મારી જવાબદારી મને કે બનાવવાનો મને હોટલ બંધ થઈ જાય ભાઈ જે તમે કસે ભાઈ નીકળો હોટલ બંધ થઈ જાય અરે ભાઈ થતા કરો કસે બધા હોટલ પાણી બંધ કરી દો અરે ભાઈ મારી જવાબદારી છે કે મેં બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો છે અત્યારે પણ તમારી બનાવવાનો છે નમસ્કાર મિત્રો, આપે જે દ્રશ્યો જોયા, આપે જે વિરોધ જોયો, એ જોયા બાદ આપને લાગતું હશે કે વાહ, ખૂબ સરસ વિરોધ કરવામાં આવ્યો, પોલીસ સાથે ઘર્ષણ થતા રહ્યું, પોલીસની કામગીરી ભંગાર છે, પોલીસ શું કરી રહી છે. પરંતુ વાત એ છે કે આ પ્રકારનો વિરોધ કરતા ચેતજો, આ પ્રકારનું કામ કરતા ચેતજો, કારણ કે હવે તમારી પર પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. વિરોધ કરો છો તો વિરોધમાં કયા સાધનોનો ઉપયોગ કરો છો એ પણ એક વખત ચેક કરી લેજો, બાકી કાયદાના ચક્કરમાં ફસાઈ જશો, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. વાત એ છે કે પ્રવીણ રામ સામે ફરિયાદ દાખલ કેમ થઈ, પ્રવીણ રામે એવું તો શું કર્યું, શું વિરોધ કરવો ગુનો છે? નહીં, પરંતુ વિરોધમાં જે તમે સામાન વાપરો છો એ એક વખત જરૂરથી ચેક કરી લેવું જોઈએ. 29 સપ્ટેમ્બરે કેશોદ 4 રસ્તા પાસેના ગરનાળા પાસે પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા. ગરનાળામાં પાણી ભરાયું હતું, તેઓ એક બોટ લઈ આવ્યા અને તે ગરનાળામાં લઈને પહોંચી ગયા. તેમણે વિરોધ દર્શાવ્યો, કહ્યું, સમજાવ્યું કે કયા હદની પરિસ્થિતિ છે, લોકો કયા પ્રકારે જીવન જીવે છે, આટલો વરસાદ પડે તો લોકોને પસાર કઈ રીતે થવું, એ પ્રકારની વાત કરી. પોલીસ આવી પહોંચી, પોલીસ સાથે ઘર્ષણ થતા રહ્યું, શાબ્દિક બોલાચાલી થઈ. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, છોડી દીધા અને ત્યારબાદ રાત્રે તેમના પર પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રવીણ રામ સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કલમ 61(2) કે જેમાં 2 થી વધારે લોકો ગુનાહિત કાવતરું રચે, જેમાં ગુનાની ગંભીરતા જોઈને જેલ સજાની જોગવાઈ કરવામાં આવી છે. 316(2) ભારતીય ન્યાય સંહિતાની કે જેમાં કોઈનો વિશ્વાસ તોડવામાં આવે, તમને વિશ્વાસ કરીને કોઈ વસ્તુ આપવામાં આવે અને તમે એ વસ્તુનો ઉપયોગ અન્ય જગ્યાએ કરો, ત્યારે આ પ્રકારની કલમ લાગતી હોય છે, તે લાગુ પડી છે. એટલે કે 61(2) અને 316(2) આ બંને કલમ લાગુ પડી છે અને તેમાં મુખ્ય આરોપી છે બાલુભાઈ પરમાર, જોઈન્ટ સેક્રેટરી છે. જો તમને થોડું વિસ્તારથી કહું ને તો તમને સમજાશે. જ્યારે આ બોટ આવી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ બોટ લઈને ગરનાળામાં પહોંચી ગયા, વિરોધ કરવા લાગ્યા, પરંતુ આ બોટ સરકારી હતી, ગ્રામ પંચાયતની હતી અખોદર, અને આખોદર ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી, દેવાનંદભાઈ પાસેથી આ બાલુભાઈ લેવા ગયા હતા. બાલુભાઈએ તેમને કહ્યું કે બોટ જોઈએ છે અને સરપંચે તેમને આપી દીધી. સરપંચે ફરિયાદમાં તેવું લખાવ્યું કે બાલુભાઈ પરમાર જે મુખ્ય આરોપી છે 1 નંબરના, તેમના દ્વારા તેવું કહીને બોટ લઈ ગયા કે સેવામાં જોઈએ છે, પાણી ભરાયા છે, અને તેમણે બોટ આપી દીધી. પછી એમણે દ્રશ્યો જોયા કે આ બોટ તો વિરોધ પ્રદર્શનમાં ઉપયોગમાં લેવાની છે, આ બોટ લઈને તો આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે છે. જ્યારે અમે મુખ્ય આરોપી બાલુભાઈ પરમાર સાથે વાત કરી ત્યારે તેમણે એ જ કહ્યું કે અમે બોટ લેવા ગયા અને કહ્યું બોટ જોવે છે, એમણે આપી દીધી. અમે તેમને એ પણ સવાલ કર્યો કે શું તમને ખબર નહોતી કે આ બોટ સરકારી છે? એમણે કહ્યું નહોતી ખબર. અમે પ્રવીણભાઈ રામને પણ ટેલિફોનિક વાત કરીને પૂછ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી, તમે જે બોટ વાપરો છો ખબર હતી સરકારી છે? એમણે કહ્યું કે આ બોટ સરપંચે આપી હતી, અમે વિરોધ કર્યો, પરંતુ અમે પોલીસ સ્ટેશનથી છૂટ્યા ત્યારબાદ સરપંચ પર દબાણ આવ્યું, સરપંચ ફસાઈ જાય, સરપંચ પર કાયદાકીય કાર્યવાહી થાય અથવા સરપંચને મોટું નુકસાન વેઠવું પડે, એના કરતાં એણે વિચાર્યું કે એવું કહી દઉં કે હા, મેં તેમને આપી હતી, પરંતુ હેતુ અલગ હતો, તેઓ ખોટું બોલીને લઈ ગયા. એટલે કે વાત એવી છે, પ્રવીણ રામનું તેવું કહેવું છે કે તેના પર દબાણ આવ્યું એટલા માટે તેણે આ પ્રકારની વાત કરી અને ખોટું બોલ્યા. બાકી સીધી વાત એ છે કે એમણે અમને બોટ આપી હતી અને ત્યારબાદ અમે વિરોધ નોંધાવ્યો. વાત ફક્ત આ બોટ પૂરતી છે. જો બોટ અલગ હોત તો પણ કંઈક અલગ સમાચાર મળ્યા હોત અને ગુનાહિત કાવતરું રચીને તેમના પર ફરિયાદ નોંધવામાં આવી છે એ ભાગરૂપે. મને એ નહીં સમજાતું કે આમાં કાવતરું કઈ રીતે રચવામાં આવ્યું અને કોની સામે રચવામાં આવ્યું. ખેર, તમે સાંભળો કે ત્યારબાદ પ્રવીણ રામ પોતે શું બોલ્યા, ઈસુદાન ગઢવીએ શું કહ્યું. નમસ્કાર મિત્રો, ગત રોજ કેશોદ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે
કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય 7-8 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય. કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય, ભૂમાફિયા હોય, ભાજપના ગુંડાઓ હોય, ભ્રષ્ટાચારીઓ હોય, એ એકેય ઉપર એફઆઈઆર નથી થતી. પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોડી હાંકવામાં ફરિયાદ થઈ જાય. અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે. કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા. પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો? એ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે. કેશોદના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય, ખેડૂતો હોય, એના માટે અવાજ ઉઠાવે છે. એને તમે એમને કેમ છોડી દીધો? એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે. ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો. અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણઆવડત અને તમારી જે નિષ્ફળતા છે, તમારી બેજવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહીશું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. પ્રવીણ રામ જ્યારથી ઘેડમાં યાત્રા કાઢી છે ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તમારે કામ કરવું નથી, અને જ્યારે કોઈ કામ કરે અથવા તો તમને અરીસો દેખાડે એટલે તમે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો. જે રીતે પ્રવીણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે, ચેક કરવા માટે જાય છે. વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો, અથવા તો અવાજ ઉઠાવવો, લોકોનો અવાજ ઉઠાવવો, સરકારનું ધ્યાન દોરવું, તંત્રનું ધ્યાન દોરવું, આ તો ફરજ છે. સમાજના આગેવાનો હોય, સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતાઓ હોય, તમામને અધિકાર છે. પણ જે રીતે પ્રવીણ રામની ઘેડ યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે. મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળ્યો છે કે તમારાથી કામ થાય તો ઠીક છે, નહીં તો તમે હવે આશા ન રાખતા. અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ હજી પણ કામ કરવાને બદલે, લાજવાને બદલે ગાજે છે. તમને શરમ આવવી જોઈએ. તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો, અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનો, એમાં તમે એફઆઈઆર કરી દીધી. અને તમે એમ માનો છો કે એફઆઈઆરથી ડરી? તમે ચૈત્ર વસાવાને 81 દિવસ ખોટા જેલમાં નાખ્યા. ફળ શું મળ્યું? આખો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો એ ભાજપથી વિરોધથી ભાજપના નેતાઓને ઘૂસવાની ના પાડી દીધી. સેમ થિયરી પ્રવીણ રામમાં તમે અપનાવી રહ્યા છો. તમે પોલીસને આગળ કરો છો. તમને દિલ્હીવાળાએ કહ્યું છે કે ભાઈ કામ કરો, નહીં તો તમને રવાના થાવ. એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરી છે. અમે જેલથી ડરવાના નથી, એફઆઈઆરથી ડરવાના નથી. પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, ડીજીપીને કહેવા માંગુ છું, ક્યાં સુધી દલાલી કરશો ભાજપની? એક ફોન આવી જાય ભાજપનો એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો. તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર? અને શપથ લીધા હોય એ તમને ન ખબર હોય, તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો, તમને એમ લાગતું કે અમે ભાજપના પટ્ટા પહેરીને નીકળ્યા છે, કારણ કે 30 વર્ષથી આ ધંધો ચાલે છે. તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, સત્તા ક્યારેય કોઈની કાયમી નથી. 2027માં જેણે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓએ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે, ખોટી ફરિયાદો કરી છે, એનો હિસાબ 2027માં કરવામાં આવશે. યાદ રાખશો તમે. એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવાનું બંધ કરી દેજો. આપણે સાંભળ્યું કે ઈસુદાન ગઢવી અને પ્રવીણભાઈ રામે શું કહ્યું. એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે, તેના નેતાઓના ઈશારે પોલીસ કામ કરી રહી છે. એમની વાત એમને મળી હશે, એમને એવા ઇનપુટ્સ મળ્યા હશે કે છેલ્લે ભારતીય જનતા પાર્ટી દબાણ લાવી અને પોલીસ પાસે ફરિયાદ કરાવરાવી. પરંતુ સત્ય હકીકત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે એક વખત ચેક કરી લેવું જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ કઈ પણ રીતે તમને ઉખાડી ફેંકી શકે છે. તમે વિરોધ પક્ષમાં છો તો ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.
પ્રવીણ રામ સહિત 10 લોકો સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. હવે તેમને કહેવામાં આવશે ત્યારે તેઓ હાજર થશે. જોઈએ શું થાય છે. પરંતુ ગરનાળા ભરાય, તમે બહારથી કહીને થાકી જાઓ અને પછી એક દિવસ બોટ લઈને અંદર જાઓ અને તમે પછી કહો કે આ હદ સુધીની પરિસ્થિતિ છે. પોલીસ પાસે એ સમય છે, નેતાઓ પાસે એ સમય છે કે વિરોધ પક્ષના લોકોએ કયો વિરોધ કર્યો, એમાં કેટલું ખોટું છે, કઈ બોટ વાપરી, વિશ્વાસનો ભંગ કર્યો, એ બધા માટેનો સમય છે. તેના પર ફરિયાદ દાખલ કરવાનો સમય છે. બેશક તેઓ સાચા હોઈ શકે, પરંતુ એ ગરનાળું સારું કરવાનો સમય નથી. દર વર્ષે લોકો પરેશાન થતા હોય તો પહેલાં તેનું નિરાકરણ લાવવું જોઈએ. નિરાકરણ આવે તો આપમેળે લોકો વિરોધ કરતા બંધ થઈ જાય. જોઈએ હવે આ ગરનાળું સારું ક્યારે થાય છે. તમે ફરિયાદ તો દાખલ કરી દીધી, પણ બાપલિયા ગરનાળું સારું કરી દેજો. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.